કરવા જ્ઞાનીબેન ઠાકોર જીતીને દિલ્હી જતા તો આપણે જ્ઞાનીબેન જગ્યા કોઈ બીજો તો પેદા થશે નવો મૂર્તિ કપરું ગમ મોહણી પહોંચ્યા હતા સર્વે કરવા. આ દેખો આમાં ભેગા હિતેશ કુમાર શું નામ થાય જીતુભાઈ જીતુભાઈ ધુમડા કેવું શરમ કામકાજ ચાલે? શરમ મજા આવે ને? પગાર જેવો સારો આવે? શરમ કેવું રે આમ? એટલે તમ શું હાલે આમ? તમને ગાડી તરફથી હાલે ને? અને ખાવા પીવાનું ખાવાના 250 રૂપિયા અને રેવા માટે રૂમ જેવો ફર્સ્ટ ક્લાસ હાલે એમ ને? શું વાત છે. તો હવે આપણે ઇન્ટરવ્યુ પોતાનું લારો. તો જીગરભાઈ આપણે શરમ કેવું રહે તમારે? નેટ નહીં અડતું તો પણ સર તો નેટ ઉપર ચા અડે એવું નેટ ઉપર અડે આપ સર્વે? શું વાત છે. તો પણ આમાં શરમ પગાર કેટલો હાલે? 18,000 પગાર. ખાવા પીવું બધું એમનું અને રેવાનું અને ગાડી અને કોમ કેવું કરવાનું? દફો માર્યું હોય તો શું કહું કે અમારા જ્યાં માણસો બધા વિડીયો દેખે ને એને નોકરી આબુ છે તો એને 10 પાસ હોય અને 10 ફેલ હોય તો હે તો 10 ફેલે તો નોકરી કરે તો પણ બીજા અમારે 10 ફેલ તો કેટલા પાસ? 12 પાસ છે એવું છે. તો જ્ઞાનીબેન ઓળખે અમારે જે માણસો દેખે ને અહીંયા તો સર્વે લાભ છે અને અમે દેખા કપડપુર ગામમાં આવ્યા હતા. ગામમાં એટલો ફાયદો શું છે કે મારે કાર્ડ રિચાર્જ પૂરું થઈ ગયું છે અને રિચાર્જમાં કોઈ ગીજામાં પૈસા હતા નહીં તો રિચાર્જ કરવા ગયા પણ વાવમાં રિચાર્જ કરવા ગયા ને તો વાવમાં એવું હતું કે મારે રિચાર્જ એમએમપી કરી હાલતા હતા પણ કોઈ વસ્તુ હાલતા નતા અને ભાભરમાં જતા એમએમપી કરી હાલતા પણ 100 રૂપિયા લેતા કોઈ વસ્તુ નથી પણ કપડપુર ગેમ એવું છે કે એમએમપી કરીને તો 1.5 GB નેટે આલ્યું અને કોઈ રૂપિયા લીધે ને ઉપરથી દેખો આ છત્રી આલી એની મને વરસાદ પલળતા ગુલાબસિંહ ને ગુલાબસિંહ તો ભાજપના સરતાનભાઈ રબારી અને વિધાનસભાની ચૂંટણી માટે ધારાસભ્ય ઉમેદવાર તરીકે જાહેર કરે તો તમે કોને જોવા માંગો? ભાજપમાં સરતાનભાઈ રબારી ઉભા રાખે તો ગુલાબસિંહને. તો ભાજપના પીરાજી ઠાકોર અને વિધાનસભાની ચૂંટણી માટે ધારાસભ્ય તરીકે કોને જોવા માંગો છો? ભાજપના પીરાજી ઠાકોરને ઉભા રાખે તમે કોને જોવા માંગશો? ગુલાબસિંહને. ભાઈ કેટલી વાર થાય મોડ થાય ભાઈ મારે ને છેતરે બાજરી પાઈ ને તો ફોંડરા આવે પણ તમારે વખો પાડે અમારે ફોંડરા બાજરી ખાઈ ગયા. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી માટે ગુલાબસિંહ રાજપૂત